જય માતાજી, જય ગુરુદેવ. તો આજે મારે ઘર સાફ કરવાનો વિચાર છે, તો હું ઘર સાફ કરી નાખું. તો હાલ આ બધી અભરાઈ ઉતારવા માંડું, કેમ કે આ વરસાદ થઈ ગયો છે એકવાર, એટલે હવે ધૂળ ઉડતી બંધ થઈ જાય એટલે હું સાફ કરી નાખું. પછી શું છે કે ઓછો ઘર બગડે. તો હાલો અભરાઈ ઉતારવાનું ચાલુ કરી દઉં. આજે આ બધી અભરાઈ છે ઉતારવાની છે, પછી ઘર સાફ કરવા માંડું. કેમ કે હવે તો એક વરસાદ થઈ ગયો છે, એટલે હવે કાંઈ ધૂળ બૂળ કાંઈ ઉડે નહીં, એટલે ઘર સાફ કરી નાખું. પછી ઉપાધિની હાઈતા વાઈટમ સુધી રીતના પપ્પા ડબ્બા ઉતરાવે છે. મને બહુ ધૂળ સડી ગઈ ડબ્બાને, જો છે ઉતારાવીશ મને. ઉતારી નાખી, જલ્દી જલ્દી ઉતારી દે એટલે તે ઘર સાફ કરવા માંડું. પછી આ બધું ધોઈ અને પછી સડાવી દઉં. તો આ બધું લઈ જાઉં બધું બહારું. ધૂળ બહુ સડી ગઈ છે, કેમ કે ઉનાળામાં તો બહુ ધૂળ ઉડે ગામડામાં, એટલે વધારે પડતી ધૂળ સડી ગઈ છે. તો હવે હું બધું ડબ્બા ઉટકી નાખું, બધી અભરાઈ ઉટકી નાખું, બહાર ધોઈ અને સૂકવી દઉં. પછી ઘર સાફ કરું, એટલે ઘર સાફ કરું ત્યાં સુધીમાં બધું ફૂંકાઈ જાય, પછી સડાવવાનું જ રહે બધું. જો બધા વાસણ ટકા માંડું છું, અભરાઈ ઉટકી નાખું બધી. તડકો સારો છે એટલે ફૂંકાઈ જાય બધા વાસણ. હજી ઝાપડાનું બધું બાકી છે, બધા વાસણ મૂકી નાખું. બહુ ટકા માંગીશું બધા, ઘણા બધા વાસણ છે. તો જો અભરાઈ ઉટકી નાખી છે બધી, તપેલા ડબ્બા બધા. જો આ બધી અભરાઈ, જો આ બધા ઉટકી નાખ્યા છે અભરાઈ બધી. જો આ બાજુ બધા ડબ્બાની છે, જો આ બધા ડબ્બા રસોડાના ની બધા. તો બધું ઉટકાઈ ગયું છે બધું. ફળિયામાં ઢગલો કરી દીધો છે. તો જો આપણે ફેરી નાખો હવે આ બધું. ધૂળ બહુ થઈ ગઈ છે. જો કેટલી બધી માળિયા ધૂળ છે, આખા ઉનાળાની બધી ભેગી થઈ હોય. આ બધું સાફ કરી નાખો. તો આ બધું ફેરવું છું. આજ તો કાંઈ મારા બે નથી હારા, બધું ફેરવું છું, ઝાપું છું. બધા સારા હો, બધા બાવા પડી, બધા બાવા છે, બધા લઈ લઉં. બધા દિવાળે ખેરવાનું છે દિવાળે. હવે સાપી નાખું. તો હવે રૂમ ખેરાઈ ગયો છે, હવે વાંસળીનો વારો છે. તો વાંસળી ખેરી નાખું, વાંસળી ખેરી નાખો. હવે વાંસળી ખેરાઈ જાય પછી બધું ગોઠવી દઉં, ધોઈ નાખું બસ. તો આ રસોડું ઘસી નાખો, હાબવી દઉં. શીખવાનું બહુ થઈ ગયું છે રસોડું. તો હાબું દઈ ઘસું છું. હાબું છે, તેલ ને એવું બહુ ઉડે એટલે શીખવાનું બહુ થઈ જાય. તો રસોડું ઘસી નાખો, હારું ધોઈ નાખું. ધોવું નળી બાત કરીને ન લે. આપણે જોઉં છું
Mai ăn luôn. Rồi bố tôi. Sắp tay luôn. Rồi bây giờ thôi luôn. Quá tuyệt vời. અમારા કામ છે તો બીજે મને ઘર આવે તો બધું નાવાની મજા આવી ગઈ છે રૂમમાં જોઈએ ને તો હામણે કરી બધું વાળે છે હું ધોઉં છું એટલે હામણો તો ફેર નાઈ લીધું ને ગરમી અને ગરમીની મજા ધોવાઈ ગયું વિકળી ગયું છે તો એને ભરી લઉં પાણીનું આખો પાણી ભરી તો જો ગોળો ભરાઈ ગયો છે આપણો તો જો ગોળો ભરી ના તો રહી છે ના કેવો કરે મેં ત્યાં બધું વેરે ધોઈ ને કીધી ખાવાનું તો જો ઘર ને એવું સારું થઈ ગયું છે અને તોરણ આંખો એવું બધું પણ ધોઈ નાખ્યું છે જો સુકાય છે આ બાજુ ઝાંપે તડકો છે એટલે સુકાઈ જશે હાન થાય ત્યાં પછી એવો અષાઢ સૂકવી દીધા છે આ બાજુ જો ધોવાઈ ગયું છે બધું અને આ બધી વસ્તુ હતી એ બધી લેવાઈ ગઈ છે ખાલી ડબ્બા છે એ પછી લઈ લઈશ તો જો ઘર સાફ કરી નાખ્યું છે સવારનું કરતી હતી અત્યારે બધું થઈ ગયું છે જો હું તમને બતાવું બધું ગોઠવી પણ દીધું છે મેં તો જો બધું ગોઠવી દીધું ઘર સારું બધું સાફ કરી નાખ્યું અને બધી ગોઠવણી પણ કરી નાખી છે મેં જો આ રીતનું જો બધું ગોઠવી દીધું છે આ રૂમનો બધું વસ્તુ ગોઠવી દીધી મેં તો જો રૂમમાં બધું ગોઠવાઈ ગયું છે હવે બહાર બધું ગોઠવેલું બતાવી દઉં તમને તો આ રીતનું બધું બહાર ગોઠવી દીધું છે મેં દીધું આ રીતનું આ માતાજીનું મંદિર એવું તો જો આ મારું કબાટ બધી રીતનું ગોઠવી દીધું છે તો જો આ રસોડામાં બધું ગોઠવી દીધું છે જો બધું આ રીતનું તો બધું ગોઠવાઈ ગયું છે બધું સાફ કરી નાખ્યું છે અત્યારે નવરી થઈશું હજી જવા દે એટલું બધું તો જો ઘર સારું કરી નાખ્યું અને બધું ગોઠવી પણ દીધું વરસાદની તૈયારી થઈ ગઈ છે જો અંધાર્યું છે બધી બાજુ કાળું મૈસ થયું છે અંધાર્યું પણ મારે તો ઘર સારું થઈ ગયું એટલે ઉપાધિ નહીં હવે તો જો મેં આજ ઘર સારું કરી નાખ્યું તો જો ઘર સારું કરી નાખ્યું બધું ગોઠવી દીધું અને બધું વ્યવસ્થિત કામ થઈ ગયું ધોઈ નાખ્યું મારું કામ પૂરું થઈ ગયું હવે ઘરનું તો બહુ ભૂખ લાગી છે સવારનું કામ કર્યું એટલે કેમ કે સવારને ઘર સારું કરતી હતી તે હાંજ પડી ગઈ તો હવે રાંધવાની તૈયારી કરી નાખું માતાજી જય ગુરુદેવ